બીજી તરફ કોર્પોરેશનની જ બેદરકારીને કારણે ઇલેક્ટ્રિક વાહનો છે તે ધૂળ ખાઈ રહ્યા છે। ભાવનગર કોર્પોરેશન અને અન્ય સંસ્થાઓના સહયોગથી વર્ષ 2019માં ઈ રિક્ષાનો સુવિધા 13 વોર્ડમાં શરૂ કરવામાં આવી હતી, જેમાં જાહેરમાં કચરો નાખવા, દબાણો સહિતની જે બાબતે છે કાર્યવાહી કરવામાં આવતી હતી। મહાનગરપાલિકાના એક કર્મચારી, એક પોલીસ તંત્રના કર્મચારી ઈ રિક્ષાના ડ્રાઈવર સાથે રહેતા હતા। 2019માં શરૂઆતમાં વર્ષમાં ઈ રિક્ષા મારફત 4.5 લાખ જેવી રકમનો દંડ પણ છે તે ફટકારવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ કોરોના કાળના કારણે ઈ રિક્ષા છે તે બંધ કરવામાં આવી હતી, જેને લઈને પણ હાલમાં આ રિક્ષા છે તે ત્યારથી આજ દિન સુધી છે તે બંધ હાલતમાં આ રિક્ષા છે તે જોઈ તમે દ્રશ્યમાં સીધા જે દ્રશ્યો જોયા બંધ હાલતમાં પડી છે। ભાવનગર મ્યુનિસિપલ કમિશનર મીણાએ પણ આની સંજ્ઞાન લેવાની જરૂર છે। તમારા જે તંત્ર છે, તમારા જે તાબામાં આવતું તંત્ર છે તેમાં ઈ રિક્ષાની તમે વાત છે કરો છો, પરંતુ જે ઈંધણ બચાવવું હોય તો કેવી રીતે ઈંધણ બચાવશો? કર્મચારીઓને માત્ર ને માત્ર નજીવા ખર્ચે છે તે આ રિક્ષા શરૂ થઈ શકે તેમ છે, જેથી ઈંધણમાં મોટા પ્રમાણમાં આપણે બચત કરી શકીએ છીએ। તો તાત્કાલિક ધોરણે આ રિક્ષાઓ છે તે શરૂ કરાવવી જરૂરી છે અને કર્મચારીઓને આ ઈંધણ બચાવવા માટે ઈ રિક્ષાનો ઉપયોગ છે તે આપવી જોઈએ। મારી પાછળ તે તમે સીધા દ્રશ્યો જોયા છો, 13 જેટલી રિક્ષાઓ છે તે અત્યારે અહીંયા ભંગાર હાલતમાં છે તે પડી છે।